સટલાસણા ઠાકોર ફેમિલીના વ્લોગ તો સૌ લોકો જોતા હશે અને અમને હમણાં ઘટના એક બની છે. એમના જમાઈ મૃત્યુ પામ્યા છે કારણ કે ઇનોવા ગાડી લઈને 4 ભાઈબંધો એ જતા હતા કેદારનાથ દર્શન કરવા અને એવી ઘટના બની છે કે ઇનોવા ગાડી પુલ ઉપરથી નીચી પડી છે અને 4 લોકો એની અંદર ઓફ થઈ ગયા છે. એટલે તમારું શું કહેવું છે? આ ઘટના કેવી રીતે બની હશે અને શું થયું હશે? હજી સુધી બહાર તો નથી આવ્યું, પણ તમે કોમેન્ટમાં જરૂર બતાવજો ભાઈ. હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કારણ કે સવારમાં ભાઈ વરસાદ ચાલુ છે ને લગભગ 2 દિવસથી વરસાદ ચાલુ છે. કારણ કે જુઓ ભાઈ રહેવાનું નામ નથી લેતો ને વરસાદ ખૂબ જ પડી રહ્યો છે ને તમારા ભાઈ વરસાદ હોય તો ભાઈ કોમેન્ટ કરજો. કારણ કે જો અમારા અહીં ચૂલા ઉપર ભાઈ જમવાનું બનેલું છે ને એ પણ કાળેકાનું શાક ને આ ભાઈ જુઓ અમારે આને તો મજા આવે ભાઈ. આને તો અમારે બહાર પલળવા જવું છે, બારે ક્યાં આવું બારે. અને આઈકણ અંદર તો પપ્પાની બધા બેઠા છે. ફૂમતાળજી લ્યો અત્યારે એ નવરા છે એટલે ફૂમતાળજીનો ભાઈ બધા આશિક થઈ ગયા છે એટલે આખી ફેમિલી ભાઈ ફૂમતાળજી જુઓ. અને આ જો અત્યારે પલળીને આવી ભાઈ છત્રી નથી એટલે ભાઈ આ ઠેલીની છત્રી આને તો બનાવી નાખ્યો. પલળી ગઈ. હવે તો પલળી જ જાય ને તો બહાર જાય તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે ભાઈ મગફળીના પાકને ભાઈ ખોળ ખૂબ જ ઉગશે. કારણ કે જો ભાઈ અત્યારે ભાઈ મગફળી કોને નથી લેવા દેતો. જેને ઉનાળું વાયેલી છે ને તો એમને પડી ભજીયા કરી નાખ ને ભજીયા લોટ લાવી ગયો તો પૈસા ગોમુકુક છે ને ભજીયાનો લોટ લાવે ને જેવો મસ્ત ભજીયાનો લોટ લાવીને મસ્ત ભજીયા બનાવે ને આવો અઠાળો. હે 500 આટોના 50 રૂપિયા થયા ને. આઈકણ જુઓ અમારે ભાઈ આઈકણ બેઠા સપરિવાર ફૂમતાળજીનો આશિક. હા જો આઈકણ શું કરે લે? હે શું કરે? હે શું કે લે? હવે આઈકણ છે ને